નમસ્કાર દર્શક મિત્રો, મારું મંતવ્ય સાથે હું છું આપની સાથે ભાગ્યશ્રી। દર્શક મિત્રો, જે રીતે વાત પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। આપને જણાવીશું કે જે રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી ભારત તરફથી, જે રીતે 44 જવાનો જે શહીદ થયા હતા તેના બદલામાં, ત્યારે હવે કહેવામાં આવી રહ્યું છે કે ધીમે ધીમે લોકસભા 2019ની ચૂંટણી આવી રહી છે તેમાં પણ હવે રાજનીતિ શરૂ થઈ જશે અને વોટ બેંકની રાજનીતિ કરવામાં આવશે। શું આ રાજનીતિ કરવી આખરે કેટલી યોગ્ય, તેના વિશે ચર્ચા કરીશું મારું મંતવ્યમાં। तो दर्शक मित्रों, राजकोटनी जनता आखिर शू कही रही है तेना विषे आओ आपने पण बतावीए। સેનાની જવાબી કાર્યવાહી બાદ અલગ અલગ પાર્ટીઓના જે નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે રાજકીય રોટલા અત્યારે શેકી રહ્યા છે। તેને લઈને રાજકોટથી આપણી સાથે નાગદાનભાઈ જોડાણા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે જે અલગ અલગ પાર્ટીઓ છે કે કઈ રીતે એ લોકો પોતાના રાજકીય રોટલા શેકે છે। ખાસ વાત કરી, અલગ અલગ પાર્ટીઓ છે એ પોતાના રાજકીય રોટલા ક્યાંક ને ક્યાંક અત્યારે શેકી રહ્યા છે। સેનાનો ક્યાંક ને ક્યાંક એમાં મનોબળ છે એ નીચે નમે છે। તેને લઈને આપનું શું કહેવું છે? આપણે ઘણા વર્ષોથી ઘણા આપણા સેનાના સારા જવાનો, બોમ્બેની અંદર જે હુમલો થયો એમાં પણ સારા લોકો જે આટલા વર્ષોથી આપણે ગુમાવતા આવ્યા છે। પહેલી વખત રાષ્ટ્રની અંદર સમગ્ર રાષ્ટ્ર જ્યારે એક થયું હોય ત્યારે કોઈ પણ પાર્ટીએ આમાં રાજકીય રોટલા ન શેકવા જોઈએ। સેનાનું જે અત્યારે જે મનોબળ છે એ આખા વિશ્વની અંદર નંબર 1 સેના તરીકે આપણી સેના જ્યારે ઉભરી રહી હોય ત્યારે એને વધારેમાં વધારે સપોર્ટિંગ થાય। આ સિવાયનું કોઈ રાજકીય એક પણ શબ્દ કોઈ બોલવું એ વ્યાજબી નથી। અત્યારે ક્યાંક ને ક્યાંક જે આખું મહાગઠબંધન છે વિપક્ષનું છે એ લોકો પણ અત્યારે મિટિંગો યોજી રહી છે ને કેવી રીતના સરકારને પ્રેશરાઇઝ કરવું, સેનાને કઈ રીતે પ્રેશરાઇઝ, એ પ્રકારનું આખું આયોજન કરવામાં આવે છે। તેને લઈને આપનું શું કહેવું છે? વિપક્ષો પણ અત્યારે જે આ લાઈન લઈ રહ્યા છે એ આપણા રાષ્ટ્રના કોઈ હિતમાં નથી। રાષ્ટ્રના હિત માટે તો એક નંબરનો એક જ મુદ્દાનો ઠરાવ હોવો જોઈએ કે આપણી સેનાનું અત્યારે જે મનોબળ આખા વિશ્વની અંદર ડંકો જે દે એવું થઈ ગયું છે, એમને સર્વે સપોર્ટિંગ આપવું જોઈએ અને અત્યારે કોઈ પણ રાજકીય રોટલા શેકવા ન જોઈએ। આપણી સાથે બીજા પણ લોકો જોડાણા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું નામ છે આપનું? મારું નામ છે ભાવિન સોની। ભાવિનભાઈ, ખાસ વાત કરીએ, વિપક્ષ અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે રાજકીય રોટલા શેકી રહ્યા છે। મહાગઠબંધન પાર્ટીઓ બધી જે છે એ મિટિંગ યોજી રહી છે। ક્યાંક ને ક્યાંક સેનાનું છે મનોબળ અત્યારે ઓછું કરવા માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, શું કહેશો? પહેલી વસ્તુ તો કહેવાની હોય છે કે આપણી સેના એવી છે કે જે કોઈ દી મનોબળ તોડી શકે એમ નથી અને તોડશે પણ નહીં। અને હા, જે રાજકીય રોટલા શેકવાની વાત છે એ તો રાજકીય લોકો છે એના રોટલા એવી જ રીતે શેકવાના છે। જો મારું મંતવ્ય એવું છે કે આજે હું 2 દિવસથી જોઉં છું કે સોશિયલ મીડિયામાં દરેક પાર્ટીના, કોઈ એક પાર્ટીની હું વાત નથી કરતો, દરેક પાર્ટીના સોશિયલ મીડિયામાં ટોટલ પ્રચાર થઈ રહ્યો છે અને બધા લોકો એમ કહે છે કે અમારા થકી આ બધું થઈ રહ્યું છે, અમારા થકી આ બધું થઈ રહ્યું છે। તો એ વાત તદ્દન ખોટી છે। એ વાત છે કે આ બધું ભારતીય વાયુસેના અત્યારે કરી રહી છે અને ભારતીય ઇન્ડિયન આર્મી કરી રહી છે। કોઈ રાજકીય ક્ષેત્રે કે કોઈ રાજકીય પક્ષવાળા કોઈ કાંઈક નથી કરી રહ્યા। ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ પાર્ટીઓ છે, કોંગ્રેસ હોય, બસપા હોય કે પછી અલગ બીજી બધી પાર્ટી હોય, એ અત્યારે ક્યાંક ને ક્યાંક ગઠબંધન કરીને સરકાર ઉપર ક્યાંક ને ક્યાંક પ્રેશર આપતી હોય તેવું અત્યારે આખું આયોજન કરવામાં આવ્યું છે, એવું આક્ષેપ હોય અત્યારે થઈ રહ્યા છે। તેને લઈને આપનું શું કહેવું છે? પ્રેશર તો સરકાર ઉપર આવશે ને, આપણે તો ઇન્ડિયન આર્મીને લઈને ચાલવાનું છે અને ઇન્ડિયન આર્મી જે કરશે એ મહત્વનું છે। અત્યારે આપણે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી ને ઇન્ડિયન એરફોર્સ એ ત્રણ આપણે જોઈએ તો એના સ્થાન ઉપર પહોંચી ગઈ છે અને બસ એક ઓર્ડર આવેની રાહ જોવે છે। આજે હું ન્યૂઝ ચેનલમાં જોતો હતો કે ભાઈ એવું કહેવામાં આવ્યું કે અમને ઓર્ડર આવે એટલી રાહ છે, અમને ઓર્ડર આવે એટલી રાહ છે, તો અમે અમારા કાર્યવાહી આગળ વધારતા જઈએ। તો બસ હવે આપણે એક બધા લોકો મળીને એવું એકજૂથ થાય અને એવું વિચાર કરીએ કે એને ઓર્ડર જ થાય અને કાંઈ આનો કાયમ માટેનો આતંકવાદ માટેનો નિવારણ આવે। આપણી સાથે બીજા પણ લોકો જોડાણા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું નામ છે આપનું? રાજુ જુંજા, સામાજિક અગ્રણી।
રાજુભાઈ, ક્યાંક ને ક્યાંક અત્યારે સેનાનું મનોબળ છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે નમતું દેખાઈ રહ્યું છે. જે અલગ અલગ જે પાર્ટીઓ છે એ ક્યાંક ને ક્યાંક મિટિંગ યોજી રહી છે અને પ્રેશર કરવાની અત્યારે કોશિશ કરી રહી છે. તેને લઈને આપનું શું કહેવું છે? સેનાને ખરેખર અભિનંદનને પાત્ર છે અને કોઈ મનોબળ તોડવાના કોઈ પ્રયાસ કર્યા નથી ને કરવાય ન જોઈએ. ખાસ કરીને હમણાં જે સર્વપક્ષીય બેઠક મળી હતી એમાં તમામ પક્ષોએ એકસાથ સરકારને સાથ આપવાનો નિર્ણય કર્યો છે. એટલે એ વાતો ખોટી છે કે મનોબળ તોડવાની, અને આવા સમયે કોઈ પણ રાજકારણ ખેલાવવું ન જોઈએ. માત્ર ને માત્ર દેશ હિતમાં જ વાત થવી જોઈએ. કેમ કે દરેક ભારતીય નાગરિકે એવું જ વિચારવું જોઈએ કે આપણો દેશ મજબૂત બને, આપણો દેશ સક્ષમ બને, આપણા દેશની એક એવી ઊંચાઈએ પહોંચે કે જેને બીજા સારી દ્રષ્ટિથી જોઈ શકે. એટલે કોઈ આમાં રાજકારણ કે કોઈ પક્ષાપક્ષી કે કોઈ નિવેદનબાજી ન હોવી જોઈએ. માત્ર ને માત્ર એ જ ધ્યેય હોવો જોઈએ કે આપણા ભારતના સૈનિકોનું મનોબળ વધુ મજબૂત બને અને આપણે વધુ તાકાતથી એની સામે લડી શકીએ. ને હું તો એવું ઈચ્છું છું કે બધા દેશોની એક શાંતિ મંત્રણાની બેઠક મળે અને એક જે અત્યારે સુધી જે કંઈ સામે જે ગોળીબારો થયા, જે કંઈ થયું હોય, પણ હવે એક શાંતિ જળવાય. કેમ કે યુદ્ધ છે એ એક પછીનો વિષય છે, પણ એક શાંતિ જળવાય તો બે દેશો વચ્ચે એ હિતાવમાં છે. ક્યાંક ને ક્યાંક અત્યારે છે તણાવની સ્થિતિ છે ભારતમાં, અને ખાસ વાત કરીએ તો આતંકવાદને લઈને અત્યારે ભારત પણ સારા પગલાં એવા લઈ રહ્યા છે. તો હવે પછીનો જે તમે વિચાર કરો, આપણે જે પાર્ટીઓ છે અલગ, તો એ પાર્ટીઓ હવે કઈ રીતે સરકાર સાથે મળીને રણનીતિ કરશે? તમામ પક્ષોએ એકજૂટ થઈ અને સેના વધુ મજબૂત બને એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને ખાસ કરીને આતંકવાદ છે તે તમામ દેશોએ પણ ભારતને સાથ આપ્યો છે આતંકવાદ મિટાવવા માટેનો, અને પાકિસ્તાને પણ એમાં નમતું જોખી અને આતંકવાદનો સફાયો થાય. અને જે આ ઉંબાડીઓ થઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા વર્ષોથી આ એકને એક જે કાશ્મીરની એક સમસ્યાઓ છે એનો હલ આવે અને આતંકવાદ નેસ્તનાબૂદ થાય, એના માટેના બીજા દેશો પણ આપણને સપોર્ટ કરી રહ્યા છે અને આપણે પણ એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. તો જરૂર ચોક્કસ પરિણામ આવશે. તો આપણે કહી શકાય કે આગામી સમયમાં જે પાર્ટીઓ છે એ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે મળી ને આના ઉપર રણનીતિ હજી મજબૂત કરશે. ખાસ કરીને વાત કરું તો તમામ પક્ષોએ એક સર્વપક્ષીય બેઠકમાં એક કહી જ દીધું છે કે તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. અને આવું જ હોવું જોઈએ કે આપણા દેશમાં જે કંઈ ક્ષેત્રીય પાર્ટીઓ છે, જે કંઈ પોલિટિકલ પાર્ટીઓ છે, એ તમામે એકજૂટ થઈ અને અત્યારે જે આ સમય છે, જે તણાવની સ્થિતિ છે સરહદો ઉપર, તો એમાં સેનાનું મનોબળ વધુ ને વધુ મજબૂત બને એવા પ્રયાસો કરવા જોઈએ. અને કોઈ પણ પાર્ટીએ રાજકારણ ખેલવું ન જોઈએ. કોઈએ કંઈ દેખાડવાની જરૂર, બહાદુરી દેખાડવાની જરૂર નથી. સેના છે એ જ સર્વોપરી છે અને સેના જ કામ કરી રહી છે. કોઈ એમ કહેવાની વાત નથી કરવાની કે ભાઈ હું મારા કારણે થઈ આવ્યું. કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ શ્રેય લેવાની જરૂર નથી. માત્ર ને માત્ર સેનાને શ્રેય આપવાની જરૂર છે. તો હવે વડોદરાની જનતા આખરે શું કહી રહી છે, આવો તમને બતાવીએ. પુલવામા ખાતે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો આતંકીઓ દ્વારા, અને તેમાં 44 જેટલા જવાનો આપણા શહીદ થયા હતા. ત્યારબાદ પાકિસ્તાન ઉપર ભારતે એર સ્ટ્રાઇક કર્યું હતું. જોકે હવે વાત એવી છે કે આ જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, આતંકી હુમલા બાદ જે ભારતે વળતો જવાબ આપ્યો છે, તેના પર રાજકારણ રમાવવું જોઈએ કે નહીં, કારણ કે તેનાથી જે સૈન્યનું મનોબળ હોય છે તે તૂટે છે. તે વિષય પર આપણે વડોદરાના યુવાનો સાથે વાત કરીશું. MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આપણી સાથે છે. ફઝલ ખાન સાથે આપણે વાત કરીશું. ફઝલભાઈ, શું કહેવું છે આ સમગ્ર વિષય પર? આ સમગ્ર મુદ્દો એવો છે કે આના ઉપર રાજનીતિ જે થઈ રહી છે ને એ ખરેખર નિંદનીય છે. કેમ કે આજે તમે જુઓ, વડાપ્રધાન સાહેબ હોય કે અત્યારે જે સભાઓ સંબોધિત કરી રહ્યા છે, પાછળ એક 44 જેટલા જવાનો છે એ લોકોના પોસ્ટર લગાવવામાં આવે છે અને પછી સંબોધિત કરતા હોય. અત્યારે આપણે હાલમાં જ તમે જોયું કે અત્યારે પ્રિયંકા અને રાહુલ ગાંધી આ બધા જવાના, એટલે બધું રેલી કરવાના હતા. એમને કીધું કે અમારો જવાન ત્યાં ફસાઈ ગયો છે, અમારો પાયલટ ત્યાં ફસાઈ ગયો છે, એના લીધે અમે લોકો કેન્સલ કરી રહ્યા છે. આ વચ્ચે કેમ એક લાવી રહ્યા છે કે આખું જો પોલિટિક્સ છે ને, અત્યારે તમે સમજો કે જવાનો ઉપરની હત્યા જે થઈ, પછી આપણે એર સ્ટ્રાઇક કરી ત્યાં, આના ઉપર જ બધું ફરાઈ ગયું છે. તમે આ કેમ નથી, આની વાત કોઈ જગ્યા તમે નહીં સાંભળ્યું કે 44 જવાન આપણે મરી ગયા, બરાબર? એ 44 જવાન મર્યા તો આપણા બુદ્ધિજીવી, જે ભારતના બુદ્ધિજીવી છે, એ ક્યાં છે? કેમ કે આટલો મોટો સવાલ કોઈ પણ મીડિયા નથી ઉઠાવતી કે ગમે તમે જો કે અત્યારે જેટલા પણ જવાનો શહીદ થયા છે, આપણે બદલો જાન જાય, એનો જાન જ ત્યાંથી જીવ આપણે લઈ લઈએ, એનો કોઈ ઓપ્શન્સ નથી. કેમ આ કેમ થયું? આ મોટી એક વિષય છે. આ વિષય પર ગંભીરતાપૂર્વક ને ધ્યાનમાં રાખવું જોઈએ. અને જેટલા પણ યુવાન છે
એ લોકોને પણ મારી વિનંતી છે કે આ જે ગંદી રાજનીતિ થઈ રહી છે આજે, કે જેટલી પણ સભાઓ છે એ સંબોધિત કરતાં પહેલાં જવાનોને યાદ કરવામાં આવે છે, દેશ નહીં ઝૂકને દૂંગા, દેશ માટે અમે લોકો રેલીઓ કેન્સલ કરી રહ્યા છે, અમને હમદર્દી છે જવાનો ઉપર. જવાન તમારા ભૂલના લીધે મર્યા છે, તમારી જે આગેવાની જે છે એ બહુ ખોટી છે ભારત માટે, એના માટે મરી રહ્યા છે. અત્યારે કોઈ વિપક્ષ હોય કે પક્ષ હોય, અત્યારે ફક્ત ને ફક્ત રાજનીતિ કરી રહ્યા છે, અને રાજનીતિ દેશના જવાન ઉપર ના થવી જોઈએ. આ ઘોર નિંદનીય છે. એટલે તમારો ઈશારો એવો છે કે ઇન્ટેલિજન્સ નિષ્ફળ ગયું છે, ત્યાં સમગ્ર જે કાંડ છે એનું મૂળ છે એવું તમારું કહેવું? યસ, હા, બુદ્ધિજીવી જે અમારા ભારતના છે, બુદ્ધિજીવી એટલે કહીએ તો આપણે ભારતના કેટલા આક્રમણ થશે કે આ આક્રમણ થશે તો આપણે પહેલાંથી સતર્ક થઈ જતા હોઈએ. તો અને આપણે કહીએ તો આખા યુનિવર્સલ ઉપર તમે જોતા હો તો બધા દેશો છે ને બુદ્ધિજીવીઓ ઉપર ચાલી રહ્યું છે, કેમ કે એ લોકોને પહેલાંથી જ ખબર પડી જાય કે આ લોકોને ઉપર અમારા ઉપર આક્રમણ થશે તો અમે લોકો એના ઉપર કયા પગલાં લઈશું, આ બધા બુદ્ધિજીવીનો ઉપર હોય છે. તો આ એક સવાલિયા નિશાન આપણા ભારતના જેટલા પણ મોટા મોટા રાજનેતાઓ છે એ કંઈ નથી ઉઠાવ્યું. અને જ્યારે આપણે વાત કરતા હોઈએ જ્યારે બુદ્ધિજીવીઓની, તો આજે ભારતના કોઈ બુદ્ધિજીવીએ સામે નથી આવીને કીધું કે આ શા માટે થયું હતું, અહીંયા ભૂલ ક્યાં હતી. ભૂલને બજાય આપણે જવાબ આપવાની વાત કરી રહ્યા છીએ, અને જવાબ પણ એવો હમલાનો જવાબ આપણે આપીશું, ખરેખર આપીશું, પણ આપણી સાથે કેમ થયું આનો પહેલાં જવાબ આપો. અને આનો કોઈ નિશાન નથી કે તમે સભાઓ કરતા હો ત્યારે 44 જેટલા પણ જવાન છે એટલે ઉપર પાછળ તમે લગાડી દો બેનર, અને પછી જવાનો નામે તમે રેલીઓ કેન્સલ કરી દો, કે પછી કેન્ડલ માર્ચ લઈને તમે ઇન્ડિયા ગેટ પર જતા રહો. એનો કોઈ નિકાળ નથી. નિકાળ શું છે કે અમારા બુદ્ધિજીવી છે એ ક્યાં છે હજી, અને આગળ શું થશે, શું જંગ માંગી રહ્યા છે. જંગનો અગર નિકાળ આગળ થતું હોત ને તો વર્લ્ડ વોર જો એક મહિના માટે ચાલવાનો તો 6 વર્ષ સુધી ચાલતું હતું. કે અગર પાકિસ્તાન માટે આપણે લડત આપીશું, પણ એ નિકાળ ક્યાં, એ રસ્તો ક્યાં જશે એનો તો કોઈ જવાબ આપો. લડીશું તો લડીશું જ, પણ ક્યાં સુધી, પણ એનો નિકાળ ક્યાં આવશે? લડીશું ક્યાં સુધી, તે એક વિચાર આવ્યો છે. અન્ય એક વિદ્યાર્થીની આપણી સાથે છે. શું નામ છે આપનું? યક્ષા. યક્ષા બેન, આપનું શું માનવું છે સમગ્ર વિષય પર? રાજકારણ કેટલું યોગ્ય છે આ જ્યારે દેશ આખો આક્રોશમય હોય ત્યારે? પહેલી વસ્તુ, જો ડેમોક્રેસી છે, બધા પોલિટિકલ પાર્ટી રાજકારણ કરી રહ્યા છે, આ એક ખૂબ જ નિંદનીય વસ્તુ છે કે આપણા દેશના જવાનો શહીદ થયા છે અને એની ઉપર પોલિટિકલ પાર્ટીઓ પોતાની રાજનીતિના રોટલા શેકી રહ્યા છે. એ ખૂબ જ ખરાબ વસ્તુ છે. આ પુલવામામાં જે અટેક થયો એમાં આટલા બધા વીરો શહીદ થયા છે, એ બધા વીરોની ફેમિલીને કેટલી બધી આઘાત લાગ્યો છે. આખો દેશ એમના શોકમાં ડૂબી ગયો હતો. એ સમયે પણ રાજનેતાઓ બધા જે આપણી પોલિટિકલ પાર્ટીના છે તે રાજનીતિ કરી રહ્યા છે. અમે સભાઓ કરીશું તો આવી રીતે કરીશું, અમે સભાઓ કેન્સલ કરીશું તો આના માટે કરીશું. બટ તમે લોકો બધા સાથે મળીને એક નિકાળ પર કેમ નથી આવી શકતા કે આ બધું થઈ કેમ રહ્યું છે? આપણા 42 વીરો શહીદ થયા, જવાનો શહીદ થયા, અને એમના ડેડ બોડી એમના ઘરે પહોંચ્યા. ઇન્ડિયાએ ફાઇટ બેક કર્યું, ઇન્ડિયાએ જવાબ આપ્યો, ઇન્ડિયાને ક્લેમ કર્યું કે અમે 300 જેટલા આતંકવાદીઓને ઠાર કરી દીધું છે, પણ એમની ડેડ બોડી મળી નથી. કેમ એવું કે એક પણ શહીદની ડેડ બોડી મળી નથી? આપણા 42 જવાન હતા, એમની ડેડ બોડી મળી છે, તો પછી એમના પાંચ આતંકવાદીઓની ડેડ બોડી પણ અમને જોઈએ ને, કે જેમને જોઈને અમને સંતોષ થઈ શકે કે હા, આ આતંકવાદીઓ મરી ગયા છે, એમનો નાશ થયો છે. બીજો સવાલ એ થાય છે કે આજે રાજનેતાઓ બધા રાજનીતિ કરી રહ્યા છે ને, તો આ રાજનેતાઓ બોર્ડર પર જઈને લડતા નથી. ત્યાં વાત કરીશું હવે અમદાવાદની જનતામાં કેવો રોષ જોવા મળી રહ્યો છે રાજનીતિને લઈને, આવો આપને પણ બતાવીએ. જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં જે એટેક થયો હતો અને 40 જેટલા જે જવાનો શહીદ થયા હતા, તેને લઈને ક્યાંક ને ક્યાંક દેશની જે 135 કરોડ જે જનતા છે તેમાં રોષનો માહોલ છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચી છે. હું સ્થાનિક લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે પુલવામામાં એટેક થયો તેને લઈને ક્યાંક ને ક્યાંક જે જવાબી કાર્યવાહી થઈ છે, કેટલાક રાજકારણીઓ તેનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા, શું કહેશો? મારા મંતવ્ય પ્રમાણે તો દેશના સૈનિકો શહીદ થાય છે, સૈનિકો બોર્ડર ઉપર જે હોય છે, આની પાછળ કોઈ રાજકીય રોટલા શેકવા ના જોઈએ. ભાજપ હોય, કોંગ્રેસ હોય, બહુ સમાજવાદી પાર્ટી, કોઈ પણ રાજકીય પાર્ટીઓ સૈનિકોને બલિદાન એ લોકો આપે, સૈનિકો આપે. રાજકીય કોઈ નેતાઓ શહીદ થતા જ નથી, એ તો પોતાની સેફ સીટ ઓઢીને ચાલતા હોય છે. એટલે મારું કહેવું એવું છે કે આ રાજકીય રોટલા શેકવાના દરેક રાજકીય નેતાઓ બધાએ બંધ કરી કાઢવું છે. જો દેશની પબ્લિક વિફળશે તેમને ભાગતા બી નહીં ફાવે.
જે ચોક્કસથી જે પ્રમાણે જે દેશના જવાનો શહીદ થયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે આમ જનતા છે તેને પણ પૂછવા માંગે જે સૈનિકો શહીદ થયા છે તેના પરિવારજનોની ઉપર જે રાજકારણ થાય શું કહેશો? જો મારું કહેવું તો એવું છે કે જે લોકો શહીદી વોરે છે, જે લોકો જંગ લડે છે, ક્રેડિટ એને મળવી જોઈએ. ઠીક છે, સેનાપતિને ઓલવેઝ ક્રેડિટ જાય છે, પરંતુ સેનાપતિને જે પણ ડિસિઝન લીધા છે મોદી સાહેબે એનું ક્રેડિટ એમને જશે જ, ઇતિહાસ એમને યાદ કરશે જ. પરંતુ અત્યારે ઇલેક્શનના ટાઈમમાં મોદી સાહેબ હોય, રાહુલજી હોય કે કોઈ પણ પક્ષના નેતા હોય, તેમણે સૈનિકોની શહીદીને ક્યારે પણ કેશ કરવાની કોશિશ ના કરવી જોઈએ. તે દેશની એકતા અને અખંડિતતાનો મુદ્દો છે, તેને ક્યારેય આ લોકોએ ઇલેક્શન માટે ટચ ના કરવો જોઈએ. અને દેશના જેટલા પણ સૈનિકો શહીદ થયા છે તેમના પરિવારજનોને સાંત્વન આપવું જોઈએ કે અમે બધા ભેગા મળી અને આપણી ઉપર જે હુમલો થયો છે તેનો બદલો લઈશું અને પાકિસ્તાનને સબક શીખવાડીશું. કેટલીક રાજકીય પાર્ટીઓ છે તે આનો લાભ ખાટવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહ્યો, શું કહેશો આપ? અત્યારના ટાઈમમાં જે પાર્ટી સરકારમાં છે એ સૌથી વધારે લઈ રહી છે, કેમ કે એની અંદર કેવું છે કે ભાઈ મોદી સાહેબ કરે, પણ એકચ્યુઅલીમાં મોદી સાહેબ નથી કરતા. જે શહીદ થઈ રહ્યા છે, જે બોર્ડર ઉપર શહીદ થઈ રહ્યા છે એમને મૂકીને લોકો એમ કહે છે કે ના બીજેપી સરકાર કરી રહી છે, પણ એ વસ્તુ ખોટી છે. એ વસ્તુ તદ્દન ખોટી છે. આની અંદર રાજકીય જે પક્ષો છે એનો લાભ લઈ રહ્યું છે, એમાં આ વસ્તુ ખોટી થઈ રહી છે. તમે આખો દેશ ભેગો થાય છે તો તમે તમારો રાજકીય રોટલાની ઉપર ના શીખો. હું તો કહું છું દરેક પબ્લિક ભેગી થાય છે તો તમે દરેક જેટલી બી પાર્ટીઓ છે એ એકજૂટ થઈને એનો સામે મુકાબલો કરો. તમે ખાલી તમારા રાજકીય રોટલા શેકો નહીં એની ઉપર કે ભાઈ હું કરાવું છું એવું તો છે જ નહીં. જે અત્યારે પાર્ટી આપણા બોર્ડર ઉપર જેટલા બી આર્મી છે એને સપોર્ટ કરો, જેટલા શહીદ થયા છે એને તમે સાંત્વન આપો કે ભાઈ આ જે થયું છે એના જે નવી જનરેશન બી થઈ રહી છે એ બોર્ડર ઉપર જવા માટે તૈયાર રહેશે. નહીં તો આની અંદર તો પબ્લિક બી એ થઈ રહી છે ને જે શહીદ થઈ રહ્યા છે એમના પબ્લિકને કોઈ સાંત્વન મળતું છે નહીં. ક્યાંક ને ક્યાંક જે ઘણા રાજકારણીઓ છે તે જે નિવેદનો આપી રહ્યા છે તેના વિશે શું કહેવું તમારું? રાજકારણ એ તો ખોટી માહિતી બધી આપે છે અત્યાર સુધી. જે એકચ્યુઅલ સ્ટ્રાઇક થયો કે 300 મરી ગયા કેવી રીતે કાઉન્ટ કરાય? ખાલી 15 મિનિટ માટે એ જઈને ફાઇટ કરી જાય, એમાં 300 ને કેવી રીતે આવ્યા આંકડો? એ મારે પૂછવું છે મેન સરકારને. અને બીજું જે આ નાટક જે કરે છે કે જે શહીદ થઈ ગયા એને ઘરે જઈને એક મિનિસ્ટર જેને ઉપાડે એ કરે છે, બધું સ્ટન્ટ જ છે, આ પોલિટિકલ સ્ટન્ટ છે. જે ચોક્કસથી જે પ્રમાણે લોકોનું કહેવું છે ક્યાંક ને ક્યાંક જે લોકો શહીદ થયા છે તેના ઉપર કોઈ પણ પ્રકારનું રાજકીય નિવેદન ના આપવું જોઈએ. અને ક્યાંક ને ક્યાંક જે લોકો જે શહીદી હોરી છે તેને લઈને હું સ્થાનિકને પૂછવા માંગીશ, આપ શું કહેશો? હું ખાલી એમ જ કહીશ જે શહીદો થયા છે એના અમારા તરફથી શ્રદ્ધાંજલિ છે એમને. ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે સૈનિકો શહીદ થયા છે તેને લઈને જે જનતામાં જે આક્રોશ છે તેને લઈને જે લોકોનું મંતવ્ય છે તે આપણે જાણ્યું. કેમેરામેન રાહુલ જાદવ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આ સાથે દર્શક મિત્રો મારું મંતવ્યમાં હાલ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.